વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 5 ભાગ 5 નંબરમાં ગુજરાતી વ્યાકરણ શબ્દ ભંડોળ તેના પદના રૂઢિપ્રયોગ જે વિદ્યાર્થી નવા છે એમણે જરૂરથી પાર્ટ 1 2 3 4 જરૂરથી જોઈ લેવું. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આપણે શરૂઆત કરીએ આજથી નવા શબ્દથી. એટલે શિલાજીત. શિલાજીત એક ઔષધિ છે, એને એક ઔષધિ તરીકે જ પ્રયોગ કરવામાં આવે છે. એટલે આ એક વનસ્પતિનું નામ છે શિલાજીત. ત્યાર પછી બીજો શબ્દ છે અભિષેક. અભિષેક એ મસ્તક પર થતી જલધારા, એટલે કે મસ્તક પર થતી જલધારા, મસ્તક પર થતી જલધારા કે પાણીનો અભિષેક કરવામાં. અભિષેકનો અર્થ એટલે કે પાણી અથવા દૂધ, પાણી દૂધ નો જલ એનો શું કે ધાર પાડીને શું પવિત્ર સ્વચ્છ જે કરવાની ક્રિયા છે એના માટેનો શબ્દ પ્રયોગ છે અભિષેક. મસ્તક પર થતી જલધારાને શબ્દ સમૂહ માટે એક શબ્દ શું કહીશું તો અભિષેક. મસ્તક પર થતી જલધારા માટે એક શબ્દ આપો તો અભિષેક. બરાબર. અને આમ રાજ્ય અભિષેક એટલે કે રાજ્ય માટે, રાજ્યના પદભાર સંભાળવા માટે જે ક્રિયા કરવામાં આવે છે તેમાં કઈ ક્રિયા કરતા પાણીથી જલધારાથી એટલે કે પાણીથી દૂધથી એનો અભિષેક કરી પછી ત્યાર પછી તિલક કરી વિધિ કરીને એને રાજ્યમાં પદ પર બેસાડવામાં આવે છે, તેને કહે છે રાજ્ય અભિષેક. આ એનો જ અભિષેક છે. ત્યાર પછી જોઈએ પરિચારિકા. પરિચારિકાનો અર્થ છે સેવિકા. આ સંસ્કૃત શબ્દ છે એટલે કે તત્સમ શબ્દ છે, ધ્યાન રાખો. ત્યાર પછી છે પાંજરાપોળ. પાંજરાપોળનો અર્થ થાય છે અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્મદા. ધર્મ અદા સ્થાન, ધર્મ છે કોણ અશક્ત અને ઘરડા ઢોરોને રાખવા માટે જે સ્થાન છે એના માટેનો શબ્દ પ્રયોગ છે ધર્મદા. ત્યાર પછી છે ચાકરી. ચાકરીનો અર્થ થાય છે સેવા કરવી. ત્યાર પછી ઉપચાર. ઉપચાર એટલે સારવાર. વસવસો. વસવસાનો અર્થ થાય છે અફસોસ. ત્યાર પછી ભાળવણી. ભાળવણી આ લોકબોલીનો શબ્દ છે અને ભાળવણીનો અર્થ છે ભલામણ કરવી અથવા તો ભાળ એટલે કે દેખરેખ. બીજો શબ્દ કરીશું નજર રાખવી. નજર રાખવા માટે જે કામ સોંપાય એના પર નજર રાખવા માટે જે કામ સોંપ્યું છે એને ભાળવણી કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ક્રૂર. ક્રૂરનો અર્થ છે ઘાતકી. ત્યાર પછી જોઈએ જઠરવથન. જઠરવથનનો અર્થ છે અવ્યવસ્થિત. જઠરવથનનો અર્થ છે અવ્યવસ્થિત, જે વ્યવસ્થિત નથી તેના માટે શબ્દ પ્રયોગ થાય છે અવ્યવસ્થિત. ત્યાર પછી શબ્દ જોઈ લઈએ વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દમાં પહેલો શબ્દ છે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે કે જે હાજર છે. પરોક્ષનો અર્થ છે કે જે અહીં રૂબરૂ એટલે કે જે છે નથી, અહીં હાજર નથી, તેના માટે શબ્દ થાય છે પરોક્ષ. પ્રત્યક્ષ એટલે રૂબરૂ જે હાજર છે એવું યાદ રાખો. ત્યાર પછી શબ્દ છે વખાણ. વખાણનો પર્યાય શું લઈશું? વખાણ માટે એક શબ્દ છે સ્તુતિ પણ કરવામાં આવે. સ્તુતિ. નિંદા માટે નિંદા શબ્દ. ત્યાર પછી જોઈએ મૂંગું. મૂંગું એટલે કે વાચાળ. વિરુદ્ધાર્થી કહું છું, મૂંગાનું વિરુદ્ધાર્થી છે વાચાળ. એને આપણે કહીએ છીએ બોલવા વાળું. મૂંગું એટલે મુખ એવો શબ્દ પણ પ્રયોગ કરીએ છીએ. ત્યાર પછી જોઈએ ભીનું. ભીનું અર્થ છે સૂકું. સૂકુંનો સાથે બીજો એક શબ્દ લઈ શકીએ આપણે શુષ્ક. કઠોર પણ લેતા હોય છે. ત્યાર પછી જોઈએ વ્યક્ત. વ્યક્તનો એક શબ્દ સમૂહ માટે એક શબ્દનો પ્રયોગ કરો. વ્યક્ત એટલે કે જેના વિશે કહેવામાં આવે છે, કહી શકાય છે એને શું કહીશું વ્યક્ત. અને જેના વિશે કહી શકાતું નથી, કહી શકાતું નથી તેને શું કહીશું અવ્યક્ત. વિધવા. વિધવાનો વિરુદ્ધાર્થ છે સદ્ધવા. ત્યાર પછી તળપદા શબ્દ જોઈ લઈએ તો તળપદા શબ્દનો પહેલો શબ્દ છે અરથ. અરથનો અર્થ થશે શિષ્ટ રૂપ થશે અર્થ. બીજો અર્થ એનો થાય મતલબ. વાક્યના સંદર્ભમાં ખાસ ધ્યાન રાખવું. બોન. બોન છે તળપદો શબ્દ છે, એનું શિષ્ટ રૂપ થશે બહેન. ત્યાર પછી શબ્દ છે ભણી. ભણી એટલે કે તે તરફ, તરફના અર્થમાં થાય છે. કોઈ દિશા બતાવવા માટે ભણી શબ્દનો પ્રયોગ થાય, એનું શિષ્ટ રૂપ થશે તરફ, દિશા બતાવવા માટે. ત્યાર પછી મૈણું. મૈણુંનો અર્થ અહીંયા તમે 2 મહિના પણ કહેશો. મૈણું એટલે ઠપકો આપવો.
અને આ મહિનો છે મરણના અર્થમાં, મૃત્યુના અર્થમાં. ત્યાર પછી ધાઈ આવવું, ધાઈ નો અર્થ છે દોડવું, ધાઈ એટલે સામે આવવું, દોડી આવવું. ત્યાર પછીનો શબ્દ જોઈ લઈએ તો આ વિરુદ્ધાર્થી શબ્દ સોહામણું, સોહામણુંનો વિરુદ્ધાર્થ થાય છે ડરામણું. ચલો ત્યાર પછી શબ્દાર્થ જોઈ લઈએ તમે. સીમ, સીમ એટલે ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન, ગામના હદની બહારની જમીન, એ કે તે ભાગની જમીન એટલે સીમની ખેતર. સીમ માટે ખેતર કે ગામની હદ કહીએ છીએ. ખેતરો હોય છે, આ ખેતરની વચ્ચે જે હદ હોય છે અહીંયા એને પગદંડી જેવું ચાલે છે તેને આપણે શું કહે હદ. આ ખેતરની હદ આ રીતના હોય તો આ એની હદ થઈ. ત્યાર પછીનો શબ્દ જોઈ લઈએ. મજિયારું, મજિયારું એટલે કે સહિયારું, સાથેનું. ખમીર, ખમીર એટલે જોશ, તાકાત, શક્તિ. ત્રિકમ, ત્રિકમનો અર્થ છે જમીન ખોદવાનું એક ઓજાર છે, ખાડો કરવા માટેનું એક ઓજાર, એનું નામ આપ્યું છે ત્રિકમ. ત્યાર પછી છે વેળા, વેળાનો અર્થ થાય છે સમય, ટાણું અને વખત. આવા ઘણા બધા શબ્દ છે. આ પણ ખાસ એક તળપદો શબ્દ છે, એનો અર્થ થાય સમય, ટાણું, વખત. ત્યાર પછી બુલંદ એટલે ઊંચો અવાજ. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દમાં જોઈ લઈએ. જીત, જીતનો વિરુદ્ધાર્થી છે હાર. સોહામણું, ડરામણું જોઈ લીધું. તળપદ શબ્દની શરૂઆત કરીએ તો તળપદ શબ્દમાં છે મલક. મલકનો અર્થ છે કે પ્રદેશ. મલકનો અર્થ થાય છે કોઈ પ્રદેશની વાત છે, કોઈ દેશની વાત છે, કોઈ મુલ્કની વાત છે, કોઈ રાજ્યની વાત છે, એવા અર્થમાં પ્રયોગ થાય. ત્યાર પછી અબોલ, જેનું મૂલ્ય નથી, જેનું મૂલ્ય આંકી શકાય નહીં એને શું કહીશું અમૂલ્ય. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એ શું થયું જેનું મૂલ્ય. મૂલ્ય આંકી શકાય નહીં તેવું તો શું છે અમૂલ્ય. પછી લિયો, લિયો છે લેવું. ત્યાર પછીનો શબ્દ જોઈ લઈએ. મૂળ, મૂળનો અર્થ છે પ્રાચીન, અસલ, આદિ એવો પણ લઈ શકો. મક્ષિકા, આ મક્ષિકા શબ્દ તમારો તત્સમ શબ્દ છે. તત્સમ એટલે કે સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે માખી. ત્યાર પછી જોઈએ નૂતન, નૂતન એટલે નવીન, નૂતન એટલે નવું, એના બીજો શબ્દ થશે નવીન. ત્યાર પછી જોઈએ પ્રાચીન, પ્રાચીનનો અર્થ છે જૂનો. ત્યાર પછી યથાશક્તિ, શક્તિ પ્રમાણે આપો. આ તમને શબ્દ સમાસની અંદર પણ આવે છે. યથાશક્તિ, શક્તિ પ્રમાણે, સંધિ વિચ્છેદ, શક્તિ પ્રમાણે આપવું તો યથાશક્તિ. ડસ્ટબિન અંગ્રેજી શબ્દ છે, એનો ગુજરાતી થાય છે કચરા પેટી. વિભૂષિત, વિભૂષિત એટલે કે શણગારેલું. કેવું હોવું જોઈએ શણગારેલું. ત્યાર પછી જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ છે શ્રેષ્ઠ, શ્રેષ્ઠનો અર્થ થાય કનિષ્ઠ. નૂતન, નૂતનનો અર્થ છે પ્રાચીન અને પવિત્ર એનો અર્થ થાય છે અપવિત્ર. ઉદાર, ઉદારનો અર્થ થાય છે કઠોર, વિરુદ્ધાર્થી છે ઉદારનો થાય છે કઠોર. પ્રસન્ન, પ્રસન્નનો વિરુદ્ધાર્થી અપ્રસન્ન. પછી સદભાગ્ય નો વિરુદ્ધાર્થી છે દુર્ભાગ્ય. સદભાગ્યમાં જોડણીમાં ધ્યાન રાખવું દ પાડેલો હોવો જોઈએ. ત્યાર પછી સહિત, સહિતનું વિરુદ્ધાર્થી થશે રહિત. વાક્યની અંદર પૂછે ત્યારે આવું ખાસ ધ્યાન રાખો. ત્યાર પછી ઉદાર એટલે કંજૂસ. ત્યાર પછીનો શબ્દ જોઈ લઈએ અડવું. અડવું એટલે તમે કહેશો કે અડીને ચાલો, ના, એનો અર્થ થાય છે અડવું એટલે શણગાર વિનાનું, શોભા રહિત. શોભા રહિત એટલે કે શોભા વાળું. અહીંયા જોજો શોભા વાળું. રહિત છે આપણે પહેલો શબ્દ કરી ગયા છે રહિતનું સહિત, અને સહિતનું વિરુદ્ધાર્થી છે રહિત. રહિત એટલે શોભા વિનાનું. અહીંયા જો શણગાર વિનાનું તો શોભા વિનાનું, શોભા વાળું નહીં પણ શોભા વિનાનું, અને સહિત હોય તો તમારે કરવું પડશે શોભા વાળું. બરાબર છે. ત્યાર પછી શબ્દ જોઈએ આંગળા. હવે આ આંગળા છે આપણે આંગળીઓની વાત નથી, આ આંગળા છે એ આંગળીઓથી લીપણમાં લીપણ કરીને જે ભાત બનાવવામાં આવે છે, આ ભાત જે ડિઝાઇન, તમે કહો અંગ્રેજીમાં ડિઝાઇન, તો એ ડિઝાઇન માટે જે શબ્દ પ્રયોગ થયો છે ભાત, એ કોના માટે તો આંગળા. ઘરના આંગળા અથવા ઘરની નીચે અથવા તો જે દિવાલ હોય છે, જે કાચા ઘરોની દિવાલો છે એના પર જે ડિઝાઇન કરવામાં આવે છે આંગળાથી કરવામાં આવે છે, એટલે એના માટે કહ્યું છે આંગળા.
આકા પાડવા એવા કહે છે ને આકા, તો તેના માટેનો શબ્દ છે પરસ. આ પણ તમને તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો એવું કહે તો પરસ. પરસનો અર્થ થાય છે સ્પર્શ કરવો. ત્યાર પછી ટોડલો. ટોડલો એટલે કે 12 શાખાના ઉપલા લાકડાના આગળ જે ઉપરનું લાકડું છે ને, ઘર હોય એના ઘરના ઉપરના લાકડા હોય છે, બરાબર. આ ઘર હોય છે એના જે ઉપરની આ છે આ ભાગ, એના માટે શું આગળના રહેલા છેડાને શું કહે છે ટોડલો. અહીંયા જે ભાગ હોય છે એના માટે શબ્દ પ્રયોગ થયો છે ટોડલો. ત્યાર પછી છત્તર એટલે છત્ર. ત્યાર પછી જોઈએ ઉજાડવું. ઉજાડવું નો અર્થ છે તમે કહેશો કે ઉજાડવાનો અર્થ એવો પણ લઈ શકે, ઉજાડવું એટલે નાશ કરવો. પછી એવું કહ્યું છે નષ્ટ કરવું, પણ આ અર્થમાં એનો પ્રયોગ થયો નથી. ઉજાડવું એટલે ઉજળું કરવું, શોભાવવું, સ્વચ્છ ચોખ્ખું કરવું, આવા અર્થમાં છે. વર્જ્ય. વર્જ્યનો અર્થ છે શુદ્ધ આપણે કહીએ છીએ નિષેધ. આ નિષેધ છે તો વર્જ્ય. ત્યાજવા યોગ્ય, નિષેધ યોગ્ય, બરાબર. જેને ત્યજી દેવામાં આવેલું છે એના માટે શબ્દ પ્રયોગ થાય ત્યજ્ય, ત્યાજ્ય અથવા વર્જ્ય, બરાબર. ક્ષીણ. ક્ષીણ એટલે કે ઘસાયેલું અને નબળું પડી ગયેલું. ત્યાર પછીનો શબ્દ જોઈ લઈએ અંકરાત્યુ. અંકરાત્યુ એ ધરાય નહીં તેવું, વધારે ખાનાર. અંકનો અર્થ અંગ, વધારે ખાનાર વ્યક્તિ હોય તેના માટે, ધરાય નહીં તેવા માટે શબ્દ પ્રયોગ. પછી સાવધ. સાવધનો અર્થ સજાગ અને જાગૃત થવું. નિષ્કર્ષ. નિષ્કર્ષનો અર્થ સાર. કોઈકની આખી વાતનો એક સાર હોય, એક લીટીમાં જે આપણે સાર અર્થ ગ્રહણ કરીએ છીએ એમાં કહ્યું છે ને એક સાર આપો, તો એ શું છે સાર આપો એટલે કે આખા ના કહેલી બાબતનો એક લીટીમાં સાર કહેવું. જેમાં આપણે દોહા કહીએ છીએ ગાગરમાં સાગર, તેવી વાત છે. ત્યાર પછી છે અદ્વિતીય. અદ્વિતીયનો અર્થ થાય છે અજોડ, જેને કોઈ જોડી નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેને કોઈ જોડી નથી, અજોડ અને અદ્વિતીય, જેના વિશે કહી ન શકાય તેવો જો અદ્વિતીય. ત્યાર પછી છે અસ્ખલિત. અસ્ખલિત સતત, એક ધારો. હવે અહીંથી એક અ કાઢી નાખે સ્ખલિત એટલે કે તૂટક, એક ધારું ને પણ સતત નહીં એવું. તૂટક સ્ખલિત થતું અને તૂટતું હોવું જોઈએ. ત્યારે અસ્ખલિત હોય તો સતત એક ધારું ચાલ્યા કરે, એના માટે શબ્દ પ્રયોગ થાય અસ્ખલિત. સ્ખલિત અને અસ્ખલિતમાં તમને ભેદ સમજમાં આવી ગયો છે. ત્યાર પછી જોઈએ શાશ્વત. શાશ્વત આ તત્સમ શબ્દ છે. શાશ્વત ન થાય છે નિત્ય, સદા, જે સદા શાશ્વત છે તે. ચવડ. ચવડ એ તળપદો શબ્દ છે. એનો શબ્દ છે મુશ્કેલથી તૂટે, ફાટે કે જવાય તેવું એ શબ્દ. તો આ ખાસ યાદ રાખી લેવો. ત્યાર પછી જોઈએ સંપદા. સંપદા એટલે કે સંપત્તિના અર્થમાં હોય છે. ત્યાર પછી જોઈએ નવો શબ્દ વિરુદ્ધાર્થીમાં, તો એ જોઈએ છે પ્રાચીન. પ્રાચીન અહીંયા ભૂલ છે, પ્રાચીન નહીં પણ પ્રાચીન, બરાબર. પ્રાચીનનો અર્થ થાય છે અર્વાચીન. ત્યાર પછીનો શબ્દ જોઈએ સાવધ. સાવધનો વિરુદ્ધાર્થી થાય ગાફેલ, એટલે જે કોઈ રીતે જાગૃત અવસ્થામાં નથી તે, પોતાની મસ્તીમાં ગાફેલ. સ્નિગ્ધ. સ્નિગ્ધ શબ્દને ખાસ યાદ રાખો જોડણીની અંદર. સ્નિગ્ધ છે એનો વિરુદ્ધાર્થી છે કઠણ. ત્યાર પછી જોઈએ બાહ્ય. બાહ્યનો વિરુદ્ધાર્થી આંતરિક. ત્યાર પછી આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે આધ્યાત્મિક, જેને સંસાર સાથે કોઈ લેવા દે, એટલે એને શું વિરુદ્ધાર્થી શું થશે સાંસારિક. જેને અધ્યાત્મથી કોઈ લેવા દેવા નથી એવા વ્યક્તિને સાંસારિક. અને બાહ્ય છે એટલે બહારનું છે, એનો વિરુદ્ધાર્થી થશે આંતરિક. સ્નિગ્ધ છે એટલે પોચું, સ્નિગ્ધ પોચું છે, એનો અર્થ થાય વિરુદ્ધાર્થી છે કઠણ, બરાબર. ફરી એક જોઈએ અભિમાન. અભિમાનનો અર્થ છે નિરઅભિમાન. આ ખાસ કરી લો, વિરુદ્ધાર્થી શબ્દની અંદર અભિમાન છે એનો અર્થ થશે નિરઅભિમાન. અભિમાનનો વિરુદ્ધાર્થી નિરઅભિમાન. ત્યાર પછી શાશ્વત. ફરી આવી ગયું શાશ્વત, એનો અર્થ થશે નાશવંત. જો આપણને શબ્દનો અર્થ ખબર હશે તો આપણે જરૂરથી વિરુદ્ધાર્થી શોધવામાં સફળ રહીશું. એટલે કહ્યું છે શબ્દને જોઈ લો. શાશ્વત એટલે કે વિરુદ્ધાર્થી નાશવંત. ત્યાર પછી અંકરાત્યુ. અંકરાત્યુ એટલે કે વધારો ખાનાર. આપણે પહેલા જ જોઈ ગયા છે કે અંકરા એટલે વધારે ખાનાર, અને એનો વિરુદ્ધાર્થી શું થશે મિતાહાર. એટલે કહ્યું છે કે જે શબ્દને તમને સમજાવી રહ્યો છું એ શબ્દના હું વિરુદ્ધાર્થી પણ સાથે લઈ રહ્યો છું.
જે તમારા શબ્દનો અર્થ પણ થશે, વિરુદ્ધાર્થી પણ થશે, તળપદા પણ થાય છે, શબ્દ સમૂહ પણ થાય છે અને રૂઢિપ્રયોગો પણ થતા હોય છે. તો જરૂરથી આપણે જે લોકોએ વિડીયો 1, 2, 3, 4 ભાગ નથી જોયા તે લોકો જરૂરથી જોઈ. ન જોશો તો અહીંયા સીધા 5મા ભાગ પર આવશો તમને કશું ખબર પડશે નહીં. તો જરૂરથી પહેલા એમને જોઈ લેવા. તો આગળ વધીએ. ત્યાર પછી ગહ્વર. ગહ્વરનો અર્થ છે બખોલ, ગુફા, એના અર્થમાં પ્રયોગ થાય. ત્યાર પછીનો શબ્દ છે અટંક. અટંકનો અર્થ છે અટંક એટલે ટકેલું. અટંકનું છે ટકેલું. પછી છે મરજીવિયા. આ મરજીવિયા એટલે જીવના જોખમે દરિયામાંથી મોટી કાઢનાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારો મરજીવિયા. તો જીવના જોખમે દરિયામાંથી મોટી કાઢનાર શું કહીશું? મરજીવિયા. ત્યાર પછી શબ્દ પ્રદીપ્ત. પ્રદીપ્ત હે ને પ્રત્યય લાગેલો છે, સંસ્કૃત શબ્દ છે પ્રદીપ્ત. દીપ્ત એટલે સળગેલું, પ્ર એટલે સળગવું, જે સળગેલું છે તેના માટે શબ્દ છે પ્રદીપ્ત. ત્યાર પછી અથાગ. અથાગ તો પાર વિનાનો, જેનો કોઈ છેડો નથી. શબ્દ સમૂહ માટે શબ્દ જેનો કોઈ છેડો કે અથ ઇતિ નથી, બતા અથાગ. બરાબર. સજલ નેત્ર. સજલ નેત્ર. અહીં પણ જોજો સજલ નેત્ર, બે શબ્દ. સજલ નેત્ર આંસુ ભરેલી, નેત્ર એટલે આંખ છે, જલ એટલે પાણી ને સ પાણી ભરેલી આંખો વાળી. બરાબર. આંસુ ભરેલા આંખો વાળી, સજલ નેત્ર. પછી અફટ. અ અને ફટ. ફાટેલું છે પણ કે ખૂબ વિશાળ. ફટ પટ અપાર, જેનો કોઈ છેડો નહીં, અફાટ. તે છે રત્નકાર. રત્નાકર. હવે રત્નાકર શબ્દ સમુદ્ર માટે પ્રયોગ. આ સંસ્કૃત શબ્દ છે એટલે કે તત્સમ શબ્દ. રત્ન આકાર, રત્નાકર, સમુદ્ર, દરિયો. ત્યાર પછી નવા શબ્દ જોઈએ અગાધ. અગાધ એટલે અતિ ઊંડું. અગાધ એટલે અતિ ઊંડું. ત્યાર પછી શબ્દ છે તળો. તળો માટે તાળીઓ. તળો એટલે તાળીઓ થાય છે. ત્યાર પછી શબ્દ જોઈએ અખૂટ. અખૂટ એટલે ખૂટે નહીં તેવું. શબ્દ સમૂહ માટે ખૂટે નહીં તેવું. તો કયો શબ્દ થશે? અખૂટ. ત્યાર પછી જોઈએ વારવું. વારવું. વાળવું ને વારવું. વારવું બરાબર એટલે કે અટકાવવું. ક્રિયા કરતા એને વારવું, એના માટે શબ્દ પ્રયોગ થશે અટકાવવું. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો એમાં ઉત્સાહ. ઉત્સાહનો વિરુદ્ધાર્થી થશે નિરુત્સાહ. અહીંયા નિ લગાડશો એટલે વિરુદ્ધાર્થી થઈ જાય નિરુત્સાહ. ત્યાર પછી વિકરાળ. વિકરાળ એટલે ખૂબ વિશાળ, ભયંકર છે, તો એનો વિરુદ્ધાર્થી શું થશે? સુંદર. ત્યાર પછી તમોમય. તમોમય છે, તમો ગુણમય છે અને એનો વિરુદ્ધાર્થ તેજોમય. ત્યાર પછી જોઈએ પ્રપાત. પ્રપાતનો અર્થ થાય છે ધોધ. કોઈ ઊંચાઈ પરથી પાણીની જે ધારા પડે છે તેના માટે શબ્દ પ્રયોગ થાય છે ધોધ. અને એના માટે જે તત્સમ સંસ્કૃત શબ્દ થયો એ છે શું છે? પ્રપાત. ત્યાર પછી જો કુલ ઉદ્ધારક. કુલ ઉદ્ધારક, કુળનો ઉદ્ધાર કરનાર. આ પણ તમારા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ. કુળનો ઉદ્ધાર કરનાર માટે શબ્દ થાય એક પ્રયોગ થશે કુલ ઉદ્ધારક. ત્યાર પછી શબ્દ છે મ્લાન. મ્લાન મેલું નહીં કે ગંદુ નહીં, પણ કરમાયેલું. મ્લાનનો અર્થ છે કરમાયેલું અને નિસ્તેજ થયેલું. જેના તેજ જતો રહ્યો છે એના માટે શબ્દ પ્રયોગ થાય નિસ્તેજ. જેનો તેજ જતો રહ્યો છે નિસ્તેજ. નિસ્તેજ વગરનું એના માટે શબ્દ પ્રયોગ થાય નિસ્તેજ. ત્યાર પછી છે લાવણ્ય. લાવણ્ય શબ્દનો અર્થ છે લાવણી. આ પણ સંસ્કૃત શબ્દ છે, તો એ તત્સમ શબ્દ થયો એટલે સુંદરતા. એનો અર્થ છે સુંદરતા. પછી પાશ. ફાસલા. પાસ એટલે ફાસલા, એનો શબ્દ આ ફારસી શબ્દ ફાસા. ત્યાર પછી દુષ્ટતા. વધુ પડતી હિંસા અથવા તો એક શબ્દ છે ઉદ્ધતાઈ. દુષ્ટતા, ઉદ્ધતાઈ અને એક શબ્દ પ્રયોગ છે સ્વચ્છંદતા. ત્યાર પછીનો વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ એમાંથી જે આપણે અર્થ કરીએ એનો સાધારણનો અર્થ થાય છે વિરુદ્ધાર્થી અસાધારણ. ત્યાર પછી સ્વસ્થ. સ્વસ્થ નો થશે અસ્વસ્થ. ઈચ્છા. ઈચ્છાનું અનિચ્છા, ઈચ્છા વગરનું. જે સ્વસ્થ નથી તે અસ્વસ્થ. જે સાધારણ નથી એના માટે શબ્દ પ્રયોગ થશે અસાધારણ. અને જેની ઈચ્છા નથી તે અનિચ્છા. વરદાનનો અર્થ થશે શાપ.
પ્રગટનું થશે અપ્રગટ. ત્યાર પછી સ્મિત. સ્મિતનું વિરુદ્ધાર્થી છે રુદન. મંદનો આ વિરુદ્ધાર્થી છે જલદ. મંદ એટલે ધીરું છે, જલદ એટલે તેજ ગતિ વાળું. ત્યાર પછી શબ્દ જોઈ લઈએ. શબ્દનો અર્થ છે કાફલો. કાફલાનો અર્થ સંઘ અને ગતિ કરતો સમૂહ. તો શબ્દ સમૂહ માટે તમારો એક શબ્દ થઈ ગયો. ગતિ કરતા સમૂહ માટે એક શબ્દ આપો તો કયો થશે? કાફલો અથવા તો સંઘ. વીર ચિરસ્મરણીય છે. ચીર એટલે લાંબુ અને સ્મરણીય એટલે યાદ. લાંબા સમય યાદ રહે તેવું, હંમેશા યાદ રહે તેવું એક શબ્દ સમૂહ માટે શબ્દ આપો તો ચિરસ્મરણીય એટલે કે લાંબા સમય હંમેશા યાદ રહે તેવું તો થશે ચિરસ્મરણીય. ત્યાર પછી સંગ્રામ. સંગ્રામનો સીધો અર્થ છે યુદ્ધ. રંજાડવું આ તળપદો શબ્દ છે. રંજાડવું એટલે કે હેરાન કરો, એને મારી નાખો, હેરાન કરો. ત્યાર પછી છે પદાર્થ પાઠ. પદાર્થ પાઠ એટલે કે પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધપાઠ આપો. આને આપણે પ્રયોગ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ ને. પ્રયોગ કરાવી પ્રત્યક્ષ પદાર્થનું દર્શન કરાવી એનામાંથી જે કોઈ બોધપાઠ અથવા શીખવાનું મળે છે ને આપણે કહીએ છીએ ભાષ્ય, શિષ્ટ ભાષામાં કે પદાર્થ પાઠ. આવાસ. આવાસનો અર્થ થાય છે રહેઠાણ. ટીખળ. ટીખળ કરવું એટલે કે મજાક કરવું. આ ટીખળ કરવો તળપદો શબ્દ છે, એનો અર્થ થાય છે મજાક કરવી. આહલાદ, આનંદ, હર્ષ આ બે શબ્દનો અર્થ થાય છે. ત્યાર પછી જોઈ લઈએ વિરુદ્ધાર્થી શબ્દની અંદર વિરુદ્ધાર્થીને પણ શબ્દના અર્થ છે. શાંતિ. શાંતિ શબ્દ છે શાંતિ. આ શાંતિ નહીં, આ સસલાનો સ છે અને આ શાંતિ હસવૈય છે એટલે આ શાંતિ છે કેવી મોક્ષ શાંતિ અને આ શાંતિ છે હળ માટે પ્રયોગ. હળ શબ્દ માટે સાતી અથવા સાતી અને શાંતિ બંનેનો અર્થ છે. તો આ બંનેના ભેદ જરૂર યાદ રાખો. સાતી અને શાંતિ. શાંતિ છે આપણી મનની શાંતિ માટે અને સાતી છે હળ માટે પ્રયોગ થતો શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ જો વંજી બાંધવી. વંજી બાંધવી એટલે ખપટિયા બાંધવા. ખપટિયા ખટપટું. વંજી એટલે ખપટી અને કઈ ને કઈ આડું અવળું કર્યા કરું તે. વણિયલ. વણિયલ એટલે કે આ એક છે ને બિલાડી જેવું પ્રાણી છે, એને વણિયારું એવું કહેવામાં આવે છે. વણિયારું એવો શબ્દ પ્રયોગ થાય છે. વિરુદ્ધાર્થી શબ્દમાં જોઈએ તો લીલી એટલે એનો અર્થ વિરુદ્ધાર્થી સૂકી. ભપકો એનો અર્થ સારગી. પછી અંકુશ એનું થશે નિરઅંકુશ. અંકુશ વિનાનો, જેને કાબુમાં નહીં રખાય શું કહેવાય છે? નિરઅંકુશ. અને જેને કાબુમાં રાખી શકાય એના માટે શબ્દ પ્રયોગ થશે અંકુશ. પ્રત્યક્ષ ને પરોક્ષ થશે એ આપણે પહેલા જ કરી ગયા છે. ત્યાર પછી જોઈએ કોલાહલ. કોલાહલ એટલે જે સતત ગુંજતું રહે છે. અને નીરવ આ એક બીજો શાંતિ માટેનો એક સમાનાર્થી નીરવ. બરાબર, શાંતિનો બીજો પર્યાય થયો નીરવ. ચલો ત્યાર પછીનો શબ્દ જોઈ લઈએ ગોદ. ગોદ એટલે ખોળો. ત્યાર પછી સૈયા. સૈયાનો અર્થ થાય પથારી. શોળ. શોળનો અર્થ થાય છે પાસું. હવે આ પાસું એટલે કે પડખું. વામ કોક્ષી કહે છે ને એક પડખું રહેવું, તો શું છે એ શબ્દ તળપદો શબ્દ છે, એનો અર્થ થાય છે પડખું. ત્યાર પછી રાહી. રાહી એટલે મુસાફર, વટે માર્ગો એ શબ્દનો અર્થ થાય છે. ત્યાર પછી જોઈએ પલ્લવ. આ પણ સંસ્કૃત શબ્દ છે. પલ્લવનો અર્થ છે પાંદડું અને પલ્લવનો બીજો અર્થ થાય છે સાડીનો પલ્લુ, એવો પણ થતો છે. ત્યાર પછી જોઈએ પરબ. પરબ એટલે કે રસ્તામાં મુસાફરો માટે પાણીની જે વ્યવસ્થા કરવા, પાણી મૂકવામાં આવે છે એ પાણી સંગ્રહ માટેનું સ્થાન છે પરબ. અને એને કહીએ છીએ શું કહીએ છીએ? પરબ. પછી રાહત. રાહતનો અર્થ થાય છે હૂંફ. હૂંફ અને શું કહે છે એને? છૂટ. રાહત માટે આપણે છૂટ કહે છે ને વ્યાજ. કેટલા ટકાની છૂટ છે? 10%ની તમે છૂટ આપો છો એના માટે શું કહો છો? છૂટ. ડિસ્કાઉન્ટ અંગ્રેજી શબ્દ. મેહ છે. મેહનો આ તળપદો શબ્દ છે જે ગુજરાતીમાં વપરાય છે. મેહ શબ્દનો અર્થ થાય છે વરસાદ. મેહ આવે. ત્યાર પછી બીજા શબ્દને જોઈ લઈએ, તેથી સબૂર. સબૂર. સબૂરનો અર્થ છે ધીરજ. પછી આ થોભવાના અર્થમાં જ્યારે વાક્યમાં પ્રયોગ થતો હોય છે ત્યારે એ અર્થ બદલાતા હોય છે. સબૂર એટલે કે ધીરજના અર્થનો પ્રયોગ. ત્યાર પછી છે અંતર્ધાન. અંતર્ધાન છે આ તળપદો શબ્દ છે. અંતરની અંદર, અંદરની તરફ, આ દ્રશ્ય. ત્યાર પછી મૌર્ય. હવે મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, અહીંયા બીજો હોય તો મૌર્ય, પણ આ એક છે મૌર્ય, માત્ર આ નહીં. તો પૂર્વે
પહેલા અને આગળ થઈ ગયેલું એના અર્થમાં પ્રયોગ થાય છે. ત્યાર પછી છે સોડમ. સોડમ તળપદ શબ્દ છે. સોડમ એટલે સુગંધ, સ્મેલ, અને સ્મેલ ગંધના અર્થમાં નહીં પણ સારાના અર્થમાં. ત્યાર પછી જોઈએ રસમ. રસમનો અર્થ છે રીત અને રિવાજ. ત્યાર પછી આવરદા. આવરદાનો શબ્દનો અર્થ છે ઉંમર અને તમારી આયુષ્ય સાથે. ત્યાર પછી નવેર. નવેર એટલે બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા. અને બે ઘર હોય છે, આ બે ઘરની પાછળ જે જગ્યા છોડી છે એ જગ્યાને શું કહેવામાં આવે છે? નવેર. બરાબર. ત્યાર પછી જોભો. જોભો એટલે કે બેભાન થવાની અવસ્થા છે, તેના માટે જોભો કહ્યો છે. ત્યાર પછી નવા શબ્દ જોઈ લઈએ. આંધણ. આંધણ એટલે રસોઈ તૈયાર કરવા માટે ગરમ પાણી. અને રસોઈ બનાવતી વખતે પહેલા પાણી ગરમ કરવામાં આવે છે. તો પાણી ગરમ કરવાની જે ક્રિયા છે એને તળપદી ભાષા, લોક બોલી ભાષા, એટલે કે બોલીમાં શું કહે છે? આંધણ. આંધણનો અર્થ છે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી. ત્યાર પછી છે કંસાર. હવે કંસાર એટલે કે મીઠાઈ વેચનારને આપણે શું કંસારી કહીએ છીએ, અને આ કંસાર એટલે કે મિષ્ઠાન. અને કંસારી હોય તો મિષ્ઠાન વેચનાર વ્યક્તિને શું કહીશું? કંસારી. ત્યાર પછી શબ્દ જોઈ લે શુભો. હવે શુભો શબ્દ આપણે સામાજિક વિજ્ઞાનમાં ઘણી વખત જોઈએ છીએ. તો શુભો શું છે? પ્રાંતનો વડો. એક પ્રાંત હોય છે તેને શુભો મૂકવામાં આવે છે રાજા દ્વારા. શાના માટે? શાસન કરવામાં. તો એના માટે શું? શુભ પ્રયોગ શબ્દ થતો, અને એનો અર્થ થાય છે કે પ્રાંતનો વડો તે સંચાલન કરે. પછી મિજબાન. આ છે મિજબાન કરાવવી, એનો અર્થ છે ઉજવણી કરવી. મિજબાન કરાવવી ઉજવણી કરવી. ખાનપાન રાખવું તે. ઉઘડવું. ઉઘડવું નો અર્થ છે ખીલવું અને પ્રફુલ્લ થવું. ત્યાર પછી શબ્દ જોઈએ શ્રેષ્ઠી. સોરી, અહીંયા આગળ લખવામાં ટાઈપિંગ મિસ્ટેક. શ્રેષ્ઠી. શ્રેષ્ઠીનો અર્થ થાય છે શેઠ. મહાજનના આગેવાન એ શેઠ, એના માટે શબ્દ પ્રયોગ થયો શ્રેષ્ઠી. ત્યાર પછી કુવાથંભ. કુવાથંભ વાહનને સઢનો, જે સઢને વાહનને જે લાંગરવામાં આવે છે, વાહનને લાંગરવા માટે આવો જે થાંભલો હોય છે તેનાથી શું કરવામાં આવે છે? બાંધવામાં આવે છે. એના માટે શબ્દ પ્રયોગ છે કુવાથંભ. સઢ. આ જે ઉપરનો શબ્દ છે સઢ, સઢનો અર્થ અહીંયા આપેલો છે કે પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે થાંભલે બાંધવામાં આવેલું કાપડ. અને જે હોડી હોય છે, હોડીની ઉપર આવા ત્રિકોણ આકારની બાંધી હોય છે અને ગતિ કરતી હોય છે. તો આ શું છે? આ તે એક છે સઢ. બરાબર. જેના લીધે આની બાદ આ તરફથી આવતા પવન, આ તરફથી આવતા પવનો અહીં કાપડમાં ભરાય એટલે શું થાય? એને ગતિ આપે, અને જેથી હોડી આગળની તરફ ગતિ કરે. તો એના માટે શબ્દ પ્રયોગ છે સઢ. પગરણ. પગનું રણ, ને પગરણ એટલે કે આરંભ કરવા માટેનો શબ્દ પ્રયોગ છે પગરણ. તો આ હતા આપણા કેટલાક મહત્વના શબ્દો, જેને હવે નવા વિડીયો ફરીથી જોઈશું. ત્યાં સુધી લઈએ રજા. જો તમને વિડીયો ગમ્યો તો જરૂરથી